અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે કે હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓ એક સાથે ઉછાળે છે. હવે 2 સિક્કાઓ જ્યારે ઉછળતા હોય તો પહેલો સિક્કોમાં એચ આવે તો બીજા સિક્કામાં શું આવી શકે? એચ અને ટેલ. જો બીજા સિક્કામાં ટેલ આવે, પહેલા સિક્કામાં ટેલ આવે તો બીજા સિક્કામાં શું આવે કે એચ અને ટેલ. તો આ પ્રમાણે આપણી પાસે કુલ પરિણામો કેટલા થઈ ગયા? તો કે આપણી પાસે કુલ પરિણામો થાય છે 4. કુલ પરિણામો થઈ ગયા છે 4. હવે આપણે એવું પ્રશ્નને આગળ જઈએ તો એકમાં ઓછામાં ઓછી એક છાપ હોય, ઓછામાં ઓછી એક છાપ કરતાં ઓછું હોવું જોઈએ નહીં. તો જો આપણા કુલ પરિણામમાં એક છાપ હોય એવા બધાને આપણે લઈ લઈએ તો 1 આવશે, 2 આવશે, 3 આવશે, પણ આની અંદર છાપ છે નહીં. ઓછામાં ઓછી એક છાપ હોવી જોઈએ, એક કરતાં વધારે હોય તો ચાલશે. આ વસ્તુ કેવી થશે? કેન્સલ થશે. સાનુકૂળ પરિણામ તો આપણી પાસે સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા છે? 4. સાનુકૂળ પરિણામ આપણને મળ્યા છે 3 અને કુલ પરિણામ મળ્યા છે આપણને 4. તો જવાબ આવશે 3/4.